તો આજે તો હું બહુ બોલવાનો નથી, પણ એટલી સૌને વિનંતી કરીશ કે આપણી પરંપરાને, આપણા ઇતિહાસને કોઈ ભૂલે નહીં. આપણી સ્થિતિ છે એ સ્થિતિને જાળવી રાખવાની છે. ચાહે કોઈ ગમે તેવો હથેળીમાં ભગવાન બતાવે, પણ સ્વામિનારાયણ ભગવાને આપેલા બથમાં લઈને પધરાવેલા નરનારાયણ દેવ તમને મળ્યા છે, આપણને મળ્યા છે. અને મહારાજે એ વખતે પણ મહારાજે એ ઉંબરા ઉપર લઈને બોલ્યા છે કે આ નરનારાયણ દેવમાં હું પ્રત્યક્ષ રહ્યો છું. આ નરનારાયણ દેવની જે પૂજા કરશે, એની સેવા કરશે, એનો ધર્માદો કરશે, એના સર્વ મનોરથો હું પૂર્ણ કરીશ. આવા નરનારાયણ દેવ મળ્યા છે. બીજે નિષ્ઠા ના રખાય, બીજે ક્યાંય જવાય પણ નહીં. ક્યાંક ભૂલ થઈ ગઈ હોય તો સુધરી શકે છે આપણાથી. તો તમે બધાએ બહુ જ આ ગામને ઉજળું કરી બતાવ્યું. દેશ વિદેશમાંથી પણ ફોનો આવે છે કે આ 100 વર્ષનું નરનારાયણ દેવનું મંદિર એ કેવું અને કેવી રીતે કર્યું હશે. 100 વર્ષમાં આપણે માત્ર કલર કર્યો છે મંદિરને. 100 વર્ષ પહેલા જે હતું એની જર્મની ટાઇલ્સો છે, એના મંદિરમાં જર્મનથી આવેલી ટાઇલ્સો છે, ઇટાલિયન ટાઇલો છે, લીટો પણ નથી પડ્યો. તો એ સંતનો આત્મા કેટલો કોમળ હશે. એને શું જોઈએ સંતને? બસ જીવ ભગવાન તરફ જાય, ભગવાનના શરણે જાય, નરનારાયણ દેવને શરણે જાય. તો આ નરનારાયણ દેવની ગાદીના આચાર્ય મહારાજશ્રી, એ દીક્ષિત સંતો, એના આશ્રયમાં રહીને ભગવાનનું ભજન કરવાનું છે. 7 દિવસ દરમિયાન, અને એ પહેલા આખું વર્ષ આપણે ઘણા બધા સેવાના કાર્યો કરેલા છે. 7 દિવસ દરમિયાન બધાએ બહુ જ નિષ્ઠાથી અને ખંતથી આ યુવાનોએ, આ સ્વયંસેવકોએ, વડીલોએ બધાએ દિલથી સેવા કરેલી છે. એ 7 દિવસ દરમિયાન ફરી પણ હું પુનઃ દોહરાવું છું કે કોઈને પણ કંઈ તકલીફ પડી હોય, સાંખ્યોગી માતાઓ હોય, હરિભક્તો હોય, બાર ગામના હોય, અહીંના અમદાવાદ વસતા હોય, તો ફરી હું ક્ષમા યાચના માગું છું. કોઈને પણ કંઈ તકલીફ પડી હોય, કંઈ કહેવાઈ ગયું હોય, તો આપણી ધરોહરને, આપણી પરંપરાને આપણે સાચવશું એવું બળ નરનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાન આપણને આપે, એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ.